વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલા જેટકો સબસ્ટેશનમાં કેબલ ચોરીના પ્રયાસ દરમિયાન ફાયરિંગની ઘટના પ્રકાશમાં આવી। ફરજ પર હાજર સિક્યુરિટી જવાને ચોરોને પકડવા માટે ફાયરિંગ કર્યું હતું, જેમાં ચોરી કરવા આવેલા એક તસ્કરને ડાબા હાથમાં જે ગોળી વાગી અને ઇજાગ્રસ્ત થયો। ઇજાગ્રસ્ત તસ્કરને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે। આ ઘટનાની જાણ થતા કરજણ પીઆઈ સહિત પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો અને ત્યાં છુપાયેલા અન્ય ચોરોને પણ ઝડપી લેવામાં આવ્યા છે। હાલ પોલીસે ઇજાગ્રસ્ત તસ્કરના નિવેદન લેવાની કાર્યવાહી હાથ ધરી અને ઝડપાયેલા અન્ય આરોપી સામે ગુનો નોંધ્યો છે, તપાસ હાથ ધરી છે। કરજણ જેટકો સબસ્ટેશનમાં કેબલ ચોરીનો પ્રયાસ, સિક્યુરિટી જવાને ચોરોને રોકવા માટે ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। તો સિક્યુરિટી જવાને ચોરોને રોકવા માટે ફાયરિંગ કર્યું હતું। અહીં તે તેની ફરજ પર હતો અને ત્યારે તેની ફરજ નિભાવી હોવાનું સામે આવ્યું છે। જ્યારે ઇજાગ્રસ્ત ચોરને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો અને પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ સાથે વધુ અપડેટ્સ માટે વડોદરાથી અમારા સંવાદદાતા તુષાર પટેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। તુષાર, અહીં કરજણ જેટકો સબસ્ટેશનમાં કેબલ ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો તસ્કરો દ્વારા અને ત્યાં સિક્યુરિટી જવાને પોતાની ફરજ નિભાવી અને ચોરી કરનાર ચોર છે તેને ફાયરિંગ કર્યું। શું છે આ સમગ્ર મામલો? ચોક્કસ રૂપા, જે રીતે આ ઘટના સામે આવી છે, વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી જેટકો વીજ કંપનીની કચેરીમાં ગત રાત્રિએ કેટલાક ચોરો કેબલ ચોરી કરવા માટે આવ્યા હતા અને તસ્કરો અને ફરજ પરના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। સમગ્ર ઘટનાની અંદર જીઈબીની જે કચેરી છે તેની અંદર રહેલા લાખો રૂપિયાના કેબલની ચોરીને અટકાવવા માટે ગનમેને આત્મરક્ષા માટે ફાયરિંગ કરી હતી અને ફાયરિંગમાં જે બે ચોર હતા એ પૈકીના એક ચોરના ડાબા હાથે ગોળી વાગી હતી અને ઇજાગ્રસ્ત થયો હતો અને ત્યારબાદ આ ઇજાગ્રસ્ત ચોરને સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે। પરંતુ જે રીતે આ જેટકોની કંપનીમાં ચોરીની ઘટના સામે આવી તેને લઈને કરજણ પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો। કરજણ પોલીસના પીઆઈ ભરવાડ સહિત સ્ટાફના માણસો દ્વારા જે કચેરીનું પ્રિમાઇસીસ છે તેમાં ચેકિંગ હાથ ધરાતા એક ચોર કે જે પોલીસના ડરથી સિક્યુરિટીએ ફાયરિંગ કર્યું, ત્યારબાદ સંતાઈ ગયો હતો, એ ચોર પણ પોલીસના હાથે લાગ્યો હતો અને તેને ઝડપી લેવામાં આવ્યો છે। અલબત્ત જે ઇજાગ્રસ્ત ચોર હતો તેને વડોદરાની સયાજી હોસ્પિટલ પર લાવવામાં આવ્યો છે। આ પહેલા ચોરોએ ચોરી કરતા પહેલા કચેરીની અંદર પથ્થરમારો પણ કર્યો હતો એવી પણ માહિતી બહાર આવી છે અને કચેરીની જે દિવાલ છે, દિવાલ કૂદીને ચોરો અંદર પ્રવેશ્યા હતા અને ત્યારબાદ ચોરી કરવાની નીતિ સાથે પ્રવેશ કરેલા તસ્કરોની ઉપર જ્યારે સિક્યુરિટી કર્મચારીની નજર પડતા તેને સ્વ બચાવની અંદર ફાયરિંગ કર્યું હતું। જો કે સિક્યુરિટીએ પણ જે મહેનત કરી તેની સામે ચોરોએ પ્રતિકાર કર્યો, તેના પર પથ્થરમારો કર્યો હતો, જેમાં આ સિક્યુરિટી કર્મચારીના પણ ડાબા હાથમાં વાગ્યું છે। પરંતુ સિક્યુરિટી કર્મચારી દ્વારા જે પ્રકારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને ચોરીની ઘટનાને અટકાવવા માટે જે પ્રયાસ કરવામાં આવ્યા હતા તે સફળ થયું હતું અને ચોરો પોતાના પ્લાનમાં સાબિત થયા ન હતા અને ઇજાગ્રસ્ત હાલતની અંદર આ ચોરને સારવાર માટે અત્યારે વડોદરા ખાતે ખસેડવામાં આવ્યો છે। અલબત્ત પોલીસ દ્વારા ઝડપાયેલો ચોર છે તેની તપાસ હાથ ધરી છે। ઇજાગ્રસ્ત જે ચોર છે તેનું નામ સામે આવ્યું છે, ક્રિસ વિજય વાઘરી નામનો આ તરસાલીનો રહેવાસી છે। વડોદરાના તરસાલી વિસ્તારની અંદર જે શાક માર્કેટ આવ્યું છે ત્યાં રહેતો આ ચોર છે, જેની ઉંમર 24 વર્ષ હોવાનું પણ સામે આવ્યું છે। હાલ પોલીસ દ્વારા ઇજાગ્રસ્ત ચોરની સારવાર સયાજીમાં ચાલી રહી છે, જ્યારે પકડાયેલો જે ચોર છે તેની પણ તપાસ પોલીસ કરી રહી છે। આ સમગ્ર ઘટનામાં કેટલાક લોકો સામેલ હતા તે અંગે પણ પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે। બિલકુલ તુષાર, તમામ માહિતી બદલ આપનો આભાર।